સિયારામ ફાઉન્ડેશન દ્વારા 51 યુગલોનો સમૂહ લગ્ન મેલડીધામ વલાસણ ખાતે યોજાયો. અમદાવાદ સ્થિત સેવાભાવી અને લોકહિતના કાર્યો માટે જાણીતી સામાજિક સંસ્થા સિયારામ ફાઉન્ડેશનના ફાઉન્ડર દીપાલીબેન ઇનામદાર અને વિશાલ ઇનામદાર દ્વારા સર્વજ્ઞાતિના 51 યુગલોના સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ મોટી સંખ્યામાં માનવ મહેરામણની ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમૂહ લગ્નમાં પધારેલા નવયુગલો સાથે સગાવાયેલા ઉપરાંત મુખ્ય રાજકીય પક્ષના વડા ધારાસભ્ય યોગેશ પટેલ, માજી સાંસદ દિલીપભાઈ પટેલ, લાલસિંહ વડોદરિયા, વિવિધ પદાધિકારીઓ, જાણીતા ડાયરા કિંગ હકાબા ગઢવી, રાકેશ પટેલ, જિગીશા સુથાર, જિગ્નેશ કવિરાજ તેમજ સમાજના અગ્રણીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નવદંપતીઓને શુભેચ્છાઓ તેઓ પાઠવી હતી. સિયારામ ફાઉન્ડેશન દ્વારા સામાજિક ઉત્થાન માટે અવારનવાર આવા સમાજ ઉપયોગી કાર્યક્રમો થતા રહે છે. તદુપરાંત સીવણ ક્લાસ તથા અન્ય જે એક્ટિવિટી છે તે દીપાલીબેન ઇનામદાર અને વિશાલભાઈ ઇનામદાર દ્વારા તથા સિયારામ ફાઉન્ડેશન દ્વારા થતી રહે છે, જેને ઉપસ્થિત માનવ મહેરામણે તાળીઓના ગડગડાટ અને હર્ષોલ્લાસથી વધાવી લીધો હતો. આજે તમે મહેશપતિ સામ્રાજ્યના મહારાણી લાગી રહ્યા છો અને 51 દીકરીઓના લગ્ન મારે બે જ લાઈન ગાવી છે. જ્યારે કાર્ય કરી રહ્યા હોય આમ તો દર વર્ષે મારી હાજરી હોય જ છે અને આવું સારું કાર્ય ક્યાંય પણ હોય સમૂહ લગ્ન તો ચોક્કસ હાજરી આપતો હોય છું. પણ આનંદ છે આજ કે આટલું બધું માણસો જ્યારે ભેગું થયું હોય અને 51 દીકરીને રાજી કરવાનો જ્યારે પ્રયાસ કર્યો હોય. આમ તો મારો વિષય હાસ્યનો છે, સાહિત્યનો છે, પણ આ ટાઈમ છે ને હાસ્યનો દિવસ છે ને. વિશાલભાઈ મને હમણાં જ ફોન કર્યો કે જાગી ગયા. બધું હા તમે નાવાના છો એ કે શું અમે નહીં નાતા હોય. દિલીપભાઈ એવા જ અમારા ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ પ્રમુખ અને પૂર્વ રાજ્યસભાના સાંસદ એવા લાલસિંહભાઈજી, અમારા ભારતીય જનતા પાર્ટીની ટીમ ને ખૂબ આદરણીય દિલીપભાઈ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ, ઉમરેઠના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ જિલ્લા પ્રમુખ આદરણીય લાલ, અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રણજીતસિંહ ચૌહાણ, યુવા મોરચા પ્રમુખ પથિકભાઈ, સંગઠન પ્રમુખ HK સિયારામ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું અને આ વર્ષે આપણે દર વર્ષની જેમ આ વખતે ત્રીજું સમૂહ લગ્ન છે. નિઃશુલ્ક સર્વજ્ઞાતિ મા બાપ વિહોણી દીકરીઓના 51 મા બાપ વિહોણી દીકરીઓના આ ત્રીજા સમૂહ લગ્ન છે અને આ સમૂહ લગ્ન આણંદ વલાસણ ખાતે આપણે દર વર્ષની જેમ માં મેલડી ધામમાં મેલડી માના મંદિરના સાનિધ્યમાં કરી રહ્યા છે અને આ ત્રીજું વર્ષ પણ દર વર્ષની જેમ ખૂબ સફળપૂર્વક રહ્યું છે. તેમજ ગ્રામજનોનો અને દરેક સ્વયંસેવકોનો ખૂબ સાથ સહકાર સારો મળ્યો છે અને આજે આ કાર્યક્રમ આપણે પાર પાડ્યો છે. આજે કેટલા જોડાઓને સમૂહ લગ્નમાં? આજે 51 જોડાઓને સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો અને એમના લગ્ન સંપન્ન થયા છે. આ ફાઉન્ડેશન ઊભું કરવું અને ફાઉન્ડેશનની પાછળ આ રીતે પ્રવૃત્તિ કરવી એની પાછળનો ઉદ્દેશ જી એની પાછળનો ઉદ્દેશ મેં ગયા વર્ષે પણ કીધો હતો કે જ્યારે હું લગભગ 3-4 વર્ષ પહેલાં ગામમાં આવી હતી ત્યારે મને ખરેખર થયું કે અહીંયા ગામમાં દીકરીઓ માટે અને એવા મા બાપ માટે કંઈક કરવા જેવું છે જેથી કરીને કોઈ પણ મા બાપને પોતાની દીકરી બોજ ન લાગે, એનું લગ્ન કરાવવું બોજ ન લાગે. એ હેતુથી મેં બધાને અનુકૂળ રહે એ માટેથી આ સમૂહ લગ્નનો વિચાર કર્યો હતો અને 2 સમૂહ લગ્ન ખૂબ સારી રીતે પાર પડ્યા છે અને આ ત્રીજું લગ્ન પણ આપણે સરસ રીતે અને અહીંયા અમારા સાગરભાઈ પટેલ પધારી રહ્યા છે. પણ આપણે નિઃશુલ્ક દરેક બહેનોને સીવણ ક્લાસીસ, બ્યુટી પાર્લર, મહેંદી ક્લાસીસ આ બધું સિયારામ ફાઉન્ડેશન છેલ્લા 3 વર્ષથી કરે છે અને આપણા સિયારામ ફાઉન્ડેશનથી 1000થી વધારે બહેનોએ આવી નિઃશુલ્ક તાલીમ લીધેલી છે. તેમજ આપણે દરેક બહેનોને સીવણ શીખ્યા પછી પણ સરળ વ્યાજ વગર એમને સિલાઈ મશીન આપીએ છીએ. તેમજ જે બહેનોને બ્યુટી પાર્લર પોતાના ઘરે ઊભું કરવું હોય એમને પણ આપણે મદદ કરીએ છીએ અને દરેક શાળાઓમાં બાળકોને નિઃશુલ્ક ચોપડા વિતરણ કરીએ છીએ. પહેલો સમૂહ લગ્ન અને ત્રીજો સમૂહ લગ્ન વચ્ચેનો તમને તફાવત શું નજર આવ્યો? જી પહેલો સમૂહ લગ્ન કર્યો ત્યારે ખૂબ મનમાં ઘણા બધા વિચાર હતા. આપણી વચ્ચે લોક લાડીલા ફેમસ સિંગર ધ વન એન્ડ ઓનલી સાગરભાઈ પટેલ મોજૂદ છે. એકવાર જોરદાર તાળીથી કમ ઓન એવરીવન. ફર્સ્ટ ટાઈમ વેલકમ.